નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં દરેકનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 અને વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આપણા પાઠ્યપુસ્તકના પ્રકરણ નંબર 4 મેમરીના અલગ અલગ એકમોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે મેમરી એટલે શું, મેમરીના અલગ અલગ ઘટકો અને મેમરીના બે મુખ્ય પ્રકાર તેના વિશે માહિતી મેળવી હતી. મિત્રો, મેમરીના કમ્પ્યુટરની અંદર રહેલા મુખ્ય બે પ્રકાર કયા છે? એક છે પ્રાઇમરી મેમરી, જેને આપણે મુખ્ય મેમરી કહીએ છીએ, અને બીજું સેકન્ડરી મેમરી અથવા તો ગૌણ મેમરી તરીકે ઓળખીએ છીએ. જેમાં પ્રાઇમરી મેમરીના ઘટકો જેમ કે રેમ, રોમ અને કેચ મેમરી, પ્રાઇમરી મેમરીના ઘટકો રેમ, રોમ અને કેચ મેમરીનો આપણે અત્યાર સુધીના વિડિયો લેક્ચરોમાં અભ્યાસ કર્યો છે. જેને આપણે પ્રાઇમરી મેમરી અથવા તો મુખ્ય મેમરી તરીકે ઓળખીએ છીએ, એવા રેમ, રોમ અને કેચ મેમરીનો આપણે અત્યાર સુધીના વિડિયો લેક્ચરમાં બહુ સરસ અને સરળ રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે હવે મેમરીનો બીજો પ્રકાર કે જેને નામ આપવામાં આવ્યું છે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરીનો પરિચય મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મેમરીનો બીજો પ્રકાર જેને સેકન્ડરી મેમરી અથવા તો ગૌણ મેમરી તરીકે ઓળખવામાં આવે છે તેનો પરિચય મેળવીએ. સૌપ્રથમ મિત્રો, સેકન્ડરી મેમરીમાં ઉદાહરણ આપણે જોઈએ તો કે હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક કે જેને આપણે શોર્ટમાં કહીએ છીએ સીડી. પછી ત્રીજું છે ડીવીડી, જેનું નામ આપણે છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, અને ચોથું છે યુએસબી પેન ડ્રાઈવ, યુનિવર્સલ સિરિયલ બસ પેન ડ્રાઈવ. તો આ ચાર મુખ્ય પ્રકારોને આપણે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરી તરીકે ઓળખી શકીએ. પહેલું છે હાર્ડ ડિસ્ક, પછી બીજું સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, ત્રીજું ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે કે ડીવીડી, અને ચોથું છે યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી પેન ડ્રાઈવ. બરાબર છે મિત્રો? તો આ ચાર પ્રકાર એવા છે કે જેને આપણે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરી તરીકે ઓળખી શકીએ. તો એના માટે થઈને મિત્રો આપણે આના ફાયદાઓ જોવા માટે થઈને આપણે પ્રાઇમરી મેમરીના જે ગેરફાયદાઓ હતા એને યાદ કરવા પડે. તો કે પ્રાઇમરી મેમરીમાં આપણે એવું જોયું હતું મિત્રો, એક તો એની ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હતી. બીજું કે પ્રાઇમરી મેમરીમાં ડેટાને ચાલુ રાખવા માટે કોમ્પ્યુટર ચાલુ રાખવું પડે. જો કોમ્પ્યુટર બંધ થાય તો પ્રાઇમરી મેમરીમાં રહેલો ડેટા શું થાય? નાશ પામે. બરોબર? તો કે એ પણ ચાલે નહીં. જો પ્રાઇમરી મેમરીની અંદર ડેટા કાયમી ધોરણે રાખવો તો કોમ્પ્યુટરને આપણે સતત ચાલુ રાખવું પડતું હતું. તો આ એનો એક ગેરફાયદો હતો પ્રાઇમરી મેમરી. સાવ પ્રાઇમરી મેમરીનો ફાયદો પણ હતો કે તે કેવી રીતે ઝડપી હતી. બરોબર? પણ તેમાં ડેટા રાખવા માટે થઈને તેને કન્ટિન્યુ આપણે ચાલુ રાખવું પડતું હતું. તો એ એનો એક મોટો ગેરફાયદો હતો. બરાબર છે મિત્રો? તો ત્યારબાદ આપણે હવે આવીએ સેકન્ડરી મેમરી અથવા તો ગૌણ મેમરીના આપણે વિભાગમાં કે જેની અંદર આપણે હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી પેન ડ્રાઈવનો અભ્યાસ કરવાનો થશે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલા ટોપિક ભણીશું. સૌપ્રથમ મિત્રો હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક ઉપર આપણે જઈએ. તો આ ટોપિક ચાલુ કરતા પહેલા હું તમને કહી દઉં હાર્ડ ડિસ્ક કોને કહેવાય. તમે કમ્પ્યુટરની અંદર જે સીપીયુ નામનો ભાગ હોય છે, એ સીપીયુ નામના ભાગમાં આવડી એવી લંબચોરસ આકારની જે રચનાઓ છે જેને આપણે હાર્ડ ડિસ્ક કહીએ, જે આપણે શું છે મિત્રો એક પ્રકારની સ્ટોરેજ ડિવાઇસ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર આપણને બુકમાં હાર્ડ ડિસ્કની આકૃતિ દેખાડેલી છે. જો તમે કોઈએ ના જોયું હોય તો ચિંતા ના કરો. આપણે જ્યારે સ્કૂલની અંદર લેક્ચર ચાલુ કરશું ત્યારે આપણે લેબની અંદર તમને સીપીયુ ખોલીને હાર્ડ ડિસ્ક, રેમ એ દરેકે દરેક ઘટકો સમજાવશું. બરાબર છે મિત્રો? તો સૌથી પહેલો આપણો સેકન્ડરી અથવા ગૌણ મેમરીનો સૌથી પહેલો ઘટક એટલે કયો છે મિત્રો? હાર્ડ ડિસ્ક. તો કે હાર્ડ ડિસ્ક શું હોય? તો કે ધાતુ અથવા કાચની બનેલી અનેક તકતીઓ હોય. એટલે કે ધાતુ એટલે અલગ અલગ જે એલ્યુમિનિયમ, કોપર આ બધી ધાતુઓ કહેવાય, અથવા તો કાચની બનેલી અનેક તકતીઓની, કઠણ તકતીઓની બનેલી રચના. તકતી એટલે સામાન્ય રીતે ગોળ કલરની આવી રચના જેને આપણે સીડી કહી શકીએ. બરોબર ને? સીડી છે એને આપણે એક તકતી કલ્પના કરીએ. બરોબર? તો આવી એક માથે બે, માથે ત્રીજી, માથે ચોથી, એવી અનેક તકતીઓ ભેગી થઈને આખી જે રચના બનાવે
એને કહેવામાં આવે છે હાર્ડ ડિસ્ક. સીડી ન હોય, સીડી જેવી રચના હોય, બરોબર. એટલે કે આવી ધાતુ અથવા તો કાચની બનેલી એક અથવા તો વધારે કઠણ તકતીઓની રચના કે જેને કહેવામાં આવે છે હાર્ડ ડિસ્ક. બરોબર. હાર્ડ ડિસ્ક અંદર શું હોય? ધાતુ અથવા કાચની બનેલી ગોળ આકારની એક કરતા વધારે કઠણ તકતીઓ, જેને હાર્ડ ડિસ્કના ઘટક કહેવાય. આ તકતીઓ પર મેટલ ઓક્સાઇડનું આવરણ ચડાવેલું. એટલે કે એક તકતી, તે તકતી ઉપર મેટલ ઓક્સાઇડ શું છે મિત્રો? એક પ્રકારની ધાતુ. તો કે આ એક તકતી, એની ઉપર મેટલ ઓક્સાઇડનું પડ ચડાવી દે, બરાબર. પછી માથે બીજી તકતી મૂકી, એની ઉપર પાછું મેટલ ઓક્સાઇડનું પડ, એની ઉપર ત્રીજી તકતી મૂકી, એની ઉપર પાછું મેટલ ઓક્સાઇડનું પડ. એટલે કે દરેક તકતી વચ્ચે શું હોય? મેટલ ઓક્સાઇડનું પડ. બરોબર છે મિત્રો. તો આ રીતે દરેક તકતીઓ વચ્ચે મેટલ ઓક્સાઇડનું આવરણ ચડાવવામાં આવે છે, જેથી કરીને મેટલ ઓક્સાઇડનું કામ શું છે? શું કામ મેટલ ઓક્સાઇડનું પડ ચડાવવાનું? જેથી કરીને દરેક તકતીઓ પર ચુંબકીય રીતે ડેટાનો સંગ્રહ કરવામાં આવે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવામાં આવે અને એના મદદથી આપણો જે ડેટા છે એને સ્ટોર કરવામાં આવે છે. બરોબર મિત્રો. તો કે આ રીતે આ હાર્ડ ડિસ્ક એટલે ધાતુ અથવા તો કાચની બનેલી એક કરતા વધારે કઠણ તકતીઓની રચના. દરેક તકતીઓ એક ઉપર એક લાઈનસર મૂકેલી હોય છે અને દરેક તકતીની વચ્ચે મેટલ ઓક્સાઇડનું એક આવરણ એટલે લેયર ચડાવેલું હોય છે, જેના લીધે તકતીઓ પર મેગ્નેટિક એટલે કે ચુંબકીય રીતે આપણો ડેટા સ્ટોર કરી શકાય છે. બરોબર. જ્યાં સુધી આ ચુંબકીય કણોનું સ્થાન ફેરફાર ના થાય ત્યાં સુધી આપણો ડેટા કેમ ન રહે. એટલે કે હાર્ડ ડિસ્ક ઉપર આપણે ડેટા, હાર્ડ ડિસ્કની અંદર કોઈ પણ ડેટા સ્ટોર કર્યો એ ક્યાં સુધી જળવાયેલો રહે? જ્યાં સુધી આ ચુંબકીય કણોમાં ફેરફાર કરવામાં આવે નહીં ત્યાં સુધી. તો આપણને એમ થાય ચુંબકીય કણોમાં ફેરફાર કઈ રીતે થાય? તો કે ચુંબકીય કણોમાં ફેરફાર કરવા માટે આપણે ડેટા ડિલીટ કરીએ અથવા હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરીએ ત્યારે એ ચુંબકીય કણોમાં ફેરફાર થઈ જાય તો આપણો ડેટા નાશ પામે. બાકી કોઈ પણ રીતે હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા નાશ પામતો નથી. બરોબર છે મિત્રો. જ્યાં સુધી આ ચુંબકીય કણોનું સ્થાન જળવાય ત્યાં સુધી આપણો ડેટા જળવાય. આ થઈ મિત્રો હાર્ડ ડિસ્કની એક સામાન્ય રચના. હવે હાર્ડ ડિસ્કનો ફાયદો શું છે? તો કે રેમની અંદર ડેટા ક્યાં સુધી જળવાતો? તો કે જ્યાં સુધી કોમ્પ્યુટર ચાલુ રહે ત્યાં સુધી. એટલે કે ટેમ્પરરી જળવાતો, કાયમી ધોરણે જળવાતો નહીં. તો હાર્ડ ડિસ્કની અંદર ડેટા પરમેનન્ટલી જળવાય. એકવાર કોમ્પ્યુટર ચાલુ કર્યું, હાર્ડ ડિસ્કની અંદર ડેટા મૂક્યો, કોમ્પ્યુટર બંધ કરી, બીજી વાર કોમ્પ્યુટર ચાલુ કરો છતાં હાર્ડ ડિસ્કની અંદર રહેલો ડેટા એમનેમ જળવાયેલો હોય. હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા નાશ પામતો નથી. ક્યાં સુધી નાશ ન પામે? જ્યાં સુધી આપણે એને ડિલીટ કરીએ નહીં ત્યાં સુધી હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા મિત્રો એમનેમ જળવાયેલો રહે. તો એ હાર્ડ ડિસ્ક મોટો ફાયદો થયો. બરોબર. પછી આ જે તકતીઓ છે એ અતિ ઝડપથી ગોળ ફરે. એટલે કે જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ, કોમ્પ્યુટર ચાલુ કરવાથી હાર્ડ ડિસ્કને જ્યારે પાવર મળે, એટલે આ જે તકતીઓ મેં તમને કીધી ગોળ હોય એ શું થાય? સ્પીડમાં ગોળ ફરવા માંડે અને એની ઉપર ડેટા આપણો મુકાતો જાય. બરોબર. આ રીતે આખી હાર્ડ ડિસ્કની અંદરની રચના હોય. તો આ જે તકતીઓની ગોળ ફરવાની જે ઝડપ છે, બરોબર, એમાં એવું કીધું છે કે 5400 થી 7200 આરપીએમ. આપણા માટે નવો શબ્દ એવો આરપીએમ. આરપીએમ એટલે શું મિત્રો? તો કે આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ, અથવા તો અહીંયા જો આ જે આપણે હાર્ડ ડિસ્ક દેખાય, હાર્ડ ડિસ્ક, બરોબર. આ હાર્ડ ડિસ્કની અંદર આ જે ભાગ છે ને મિત્રો, જો આવી અલગ તકતીઓ આની અંદર હોય કે જે એક ઉપર બીજી ઉપર ત્રીજી એમ આખી આમ થપ્પા સ્વરૂપે હોય. બરોબર. એક અને બીજીની વચ્ચે શું હોય? મેટલ ઓક્સાઇડનું પડ, જેથી કરીને એની ઉપર આપણે ચુંબકીય રીતે ડેટાનો સ્ટોરેજ કરી શકીએ. હવે આ આખી એક આવી રચના એક કરતાં વધારે બનીને ભેગી થઈને બને. આ બધી જે તકતીઓ છે એ શેની બનેલી હોય? અથવા તો તકતીઓ આપણે બીજું કહી શકીએ પ્લેટ. તો આ પ્લેટ અને તકતીઓ શેની બનેલી હોય? ધાતુ અથવા કાચની.
અને એકદમ મજબૂત હોય, બરાબર. તેની ઉપર ડેટા પરમેનન્ટલી સ્ટોર થાય, એટલે કે એની ઉપર એકવાર ડેટા મૂક્યા પછી, એટલે કે ડેટા એની ઉપર સ્થાપિત કર્યા પછી એ ડેટા જ્યાં સુધી આપણે ડિલીટ ના કરીએ ત્યાં સુધી નાશ થતો નથી. હવે આ હાર્ડ ડિસ્કની સામાન્ય રચના. હવે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરીએ એટલે હાર્ડ ડિસ્કની સાથે પાવર કેબલ જોડેલો હોય છે, કે જેના મદદથી જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો ત્યારે હાર્ડ ડિસ્કને પણ પાવર મળે, બરાબર. હાર્ડ ડિસ્કમાં બે પાવર, એક પાવર કેબલ હોય, ડેટા કેબલ. પાવર કેબલ હોય એનું કામ છે હાર્ડ ડિસ્કને પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવાનું. બીજો કેબલ છે ડેટા કેબલ, જે કોની સાથે જોડાયેલો હોય, કોમ્પ્યુટરનું જે મધરબોર્ડ છે એની સાથે, કે જેથી આપણે એ ડેટાને હાર્ડ ડિસ્કની અંદર મોકલી શકીએ, બરાબર. તો આ રીતે હાર્ડ ડિસ્કની અંદર જ્યારે પાવર આપવામાં આવે છે, એટલે કે હાર્ડ ડિસ્ક ચાલુ થાય ત્યારે હાર્ડ ડિસ્કની અંદર રહેલી જે આપણી તકતીઓ છે ને, એ તકતીઓ શું કરે, ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરવા માંડે. એટલે આપણે ઓલું શ્રી કૃષ્ણ જોતા ને મહાભારત જોઈ, સુદર્શન ચક્ર કેમ ફરે, એવી રીતે હાર્ડ ડિસ્કની જે બધી તકતીઓ છે ખૂબ જ સ્પીડમાં ફરે. તો એ સ્પીડ માપવા માટેનો એકમ છે આરપીએમ. સ્પીડ માપવા માટેનો એકમ છે જેને નામ આપ્યું છે આરપીએમ. એટલે કે 1 મિનિટમાં એ તકતી કેટલી વાર ફરે, તો કે સામાન્ય રીતે 5400 થી 7200 આરપીએમ. એટલે કે 1 મિનિટમાં સામાન્ય રીતે 5400 થી 7200 વાર ફરે છે. આરપીએમ એટલે રોટેશન અથવા તો 1 મિનિટમાં તેની ફરવાની ઝડપ, એટલે કે રોટેશન પર મિનિટ. 1 મિનિટમાં અહીંથી ચાલુ કરીને આમ ફરીને આમ આવે, આ એક રાઉન્ડ થયો, આ બીજો. એવી રીતે 1 મિનિટની અંદર 5400 થી 7200 વાર ફરે. હાર્ડ ડિસ્ક 1 મિનિટની અંદર એની અંદર રહેલી તકતીઓ જે છે, તકતીઓ હાર્ડ ડિસ્કની અંદર 1 મિનિટમાં 5400 થી 7200 વાર. તમે વિચારો મિત્રો કેટલું સ્પીડમાં હોય. 1 મિનિટની અંદર આ 1, 2, એવી રીતે 5400 થી 7200 વાર 1 મિનિટમાં ફરી જાય, બરાબર. તો આરપીએમ એટલે રોટેશન પર મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર કેટલી વાર હાર્ડ ડિસ્ક ફરે એ માપવા માટેનો એકમ. 1 મિનિટની અંદર હાર્ડ ડિસ્કની અંદર તકતીઓ કેટલી વાર ફરે એ માપવા માટેનો એકમને આરપીએમ કહેવાય. સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની જે તકતીઓ હોય છે 5400 થી 7200 વાર 1 મિનિટની અંદર ફરી જતી હોય. તો મિત્રો ખૂબ જ ઝડપી સ્પીડ થઈ એની, બરાબર. તો આ હાર્ડ ડિસ્કની તકતીઓ છે. ત્યારબાદ તકતીઓ ઉપર હેડ હોય. હેડ એટલે સામાન્ય રીતે આવી એક આમ સીધી લીટી અને પછી આગળનો જે ભાગ હોય ત્યાંથી આ રીતે આમ વળેલી, આને આપણે હેડ કહી શકીએ. એટલે કે આપણી આ એક તકતી છે, તો તકતી ઉપર આ હેડ હોય. એટલે કે હેડનું કામ શું છે કે આ રીતે આમ ડેટાને એની ઉપર મૂકો. ખાલી જગ્યા હોય, આ ગોળ આખી તકતી છે, એમાં હેડની મદદ શું, જે જગ્યાએ ખાલી હોય ત્યાં એ ડેટા મૂકાતો હોય. તો હેડ બે પ્રકારના હોય, રીડ અને રાઇટ હેડ. રીડ હેડનું કામ શું છે, રીડ એટલે વાંચવું, એટલે કે હાર્ડ ડિસ્કની તકતીઓ પર રહેલા ડેટાને વાંચવું, એ કામ કરવું રીડ હેડનું. રાઇટનું હાર્ડ ડિસ્ક ઉપર રહેલા નવા ડેટા લખવા, એટલે કે નવો ડેટા સ્થાપિત કરવો. તો રીડ રાઇટ હેડ હોય છે, એ હેડની મદદથી હાર્ડ ડિસ્કની અંદર નવો ડેટા આપણે નાખી શકીએ, એટલે કે આ તકતીઓ પર નવો ડેટા નાખી શકીએ અને જૂનો ડેટા વાંચી શકીએ. એ કામ કરવું છે હેડનું. હેડ એટલે મેં તમને કીધું એક આવી આમ સીધી આમ એક રચના હોય છે, જે હાર્ડ ડિસ્કની તકતીઓ ફરતી હોય ત્યારે એની ઉપર ખાલી જગ્યા ઉપર અથવા તો જે જગ્યાએ ડેટા હોય ત્યાં હેડની સ્વરૂપે આપણે રીડ રાઇટ ઓપરેશન કરી શકતા હોય. રીડ એટલે ઓલરેડી રહેલો ડેટા એને વાંચવા માટે, એટલે કે આપણે જોવું હોય ત્યારે. બીજું છે રાઇટ, એટલે કે ખાલી જગ્યામાં નવો ડેટા નાખવા માટે, નવો ડેટા મૂકવા માટે, નવો ડેટા સેવ કરવા માટે, બરોબર. ત્યારબાદ હાર્ડ ડિસ્ક. સામાન્ય રીતે નાની હાર્ડ ડિસ્ક લાવો તો 10 જીબીની માંડીને અત્યારે મોટી હાર્ડ ડિસ્ક 2 ટીબી સુધીની હાર્ડ ડિસ્ક સામાન્ય રીતે માર્કેટમાં હોય છે, બરાબર મિત્રો. એટલે કે સામાન્ય હાર્ડ ડિસ્કની મિનિમમ કેપેસિટી 2 જીબીથી ચાલુ, 10 જીબીથી ચાલુ કરો તો 2 ટીબી સુધીની હાર્ડ ડિસ્ક મળે છે. એટલે 2 ટીબી એટલે 2000 જીબી, 2000 જીબી સુધીની હાર્ડ ડિસ્ક અત્યારે માર્કેટમાં મળે છે આપણને, બરાબર. ત્યારબાદ હાર્ડ ડિસ્ક બે પ્રકારની હોય છે, એક ઇનબિલ્ટ અને બીજું એક્સટર્નલ. ઇનબિલ્ટ હાર્ડ ડિસ્ક એટલે કેવી હાર્ડ ડિસ્ક, તો કે આપણા કોમ્પ્યુટરના સીપીયુની અંદર જે હાર્ડ ડિસ્ક ફિટ કરેલી હોય ને મિત્રો, એને ઇનબિલ્ટ કહેવાય, અથવા તો બીજું કહેવાય ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક. જે આપણા સીપીયુમાં પહેલાથી ફિટ કરેલી હોય એને ઇનબિલ્ટ અથવા ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક કહેવાય. તો બીજી છે એક્સટર્નલ. એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એટલે કેવી કે આપણી સીપીયુની અંદર નહીં પણ બહારથી અલગ રીતે હાર્ડ ડિસ્ક, કે જે એક યુએસબી પોર્ટની મદદથી આપણે જેમ આપણો મોબાઈલ કનેક્ટ કરીએ ને એવી રીતે મોબાઈલની જેમ એ પેન ડ્રાઈવ એ હાર્ડ ડિસ્ક કનેક્ટ કરી શકે. આપણા મોબાઈલ જેવડી જ હોય
અને એની ઉપર આખું લેયર કરાવેલું અને યુએસબી પોર્ટ હોય જેનાથી આપણે એ કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય છે. એને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કહેવામાં આવે છે. એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એ પણ અત્યારે બહુ વધારે 2 TB સુધીની કેપેસિટીવાળી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ મળતી હોય છે. એટલે કે હાર્ડ ડિસ્કના 2 પ્રકાર, એક ઇનબિલ્ટ હાર્ડ ડિસ્ક અને બીજું એક્સટર્નલ હાર્ડ ડિસ્ક. બરોબર છે મિત્રો? તો આ આપણે સેકન્ડરી મેમરી ડિવાઇસ એટલે કે ગૌણ મેમરીની અંદર આપણે પહેલો વિભાગ આપણો હતો હાર્ડ ડિસ્ક. એનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો એના પછીનો બીજો વિભાગ છે એટલે કે બીજો એવો પાર્ટ છે એનો કોમ્પેક્ટ ડિસ્ક અથવા તો સીડી. કોમ્પેક્ટ ડિસ્ક શું છે એટલે કે સીડી શું છે એના વિશે પણ આપણે માહિતી મેળવીએ. કોમ્પેક્ટ ડિસ્ક છે એ ઓપ્ટિકલ ડિસ્ક કહેવાય. કેવી? ઓપ્ટિકલ. આ કેવી હતી મિત્રો? મેગ્નેટિક. હાર્ડ ડિસ્ક છે કેવી હતી? મેગ્નેટિક હતી. અહીં આપણે ચુંબકીય રીતે ડેટાનો સંગ્રહ કરતા ને તો ચુંબકીય એટલે મેગ્નેટિક. જ્યારે કોમ્પેક્ટ ડિસ્ક કેવી છે? કોમ્પેક્ટ ડિસ્ક છે ઓપ્ટિકલ ડિસ્ક. કેવી? ઓપ્ટિકલ. જ્યારે આ છે એ મેગ્નેટિક. ઓપ્ટિકલ એટલે એક પ્રકારનો પ્રકાશથી મેનેજ થતી એટલે કે ડેટા રીડ રાઇટ કરવાનું ઓપરેશન પ્રકાશ દ્વારા થાય. એટલે કે ઓપ્ટિકલ ડિસ્ક છે સામાન્ય જે સીડી હોય 4 સેન્ટીમીટર વ્યાસની સપાટ ગોળ રચના હોય. 4.75 સેન્ટીમીટર વ્યાસ એટલે આ એક ગોળ હાર્ડ ડિસ્ક થઈ. તો આ એનું કેન્દ્ર, આ એની ત્રિજ્યા એટલે કે અહીંયાથી માંડીને અહીં સુધીની રચના. આ વ્યાસ કેટલો હોય? 4.75 સેન્ટીમીટર. બરોબર? આટલી એની નોર્મલી પહોળાઈ હોય છે અને એકદમ સપાટ અને ગોળ રચના હોય જેને આપણે સીડી કહી શકીએ. એનું નામ છે મિત્રો કોમ્પેક્ટ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કેવી હતી? ચુંબકીય એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉપર ચાલતી. જ્યારે સીડી કેવી છે? ઓપ્ટિકલ ડિસ્ક ઉપર ચાલતી 4.75 સેન્ટીમીટર વ્યાસ સપાટ અને ગોળ રચના છે. બરોબર? હાર્ડ ડિસ્ક વજનમાં ભારે અને હેરફેર માટે સરળ નથી. બરોબર? જ્યારે કોમ્પેક્ટ ડિસ્ક સીડી કેવી છે? વજનમાં એકદમ હળવી અને હેરફેર માટે સરળ વસ્તુ. બરોબર? એટલે કે સીડી વજનમાં હળવી, હેરફેર માટે સરળ વસ્તુ. તો મિત્રો સીડી તમે જોઈ છે. બરોબર? એકદમ પાતળી હોય અને એકદમ હળવી વજનમાં. બરોબર? પણ એની અંદર પણ તમે હાર્ડ ડિસ્કની જેમ અલગ અલગ લખાણ, ઓડિયો, વિડિયો, સાઉન્ડ કંઈ પણ વસ્તુ એની અંદર દાખલ કરી શકો. જો આટલા બધા મિત્રો સીડીના ફાયદાઓ છે તો સીડીનું ચલણ ઓછું કેમ છે? કંઈક તો એનો મોટો ગેરફાયદો હશે. તો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તેની સ્ટોરેજ ક્ષમતા. ડેટા સ્ટોર કરવાની કેપેસિટી કેટલી છે? ફક્ત 650 MB. 650 MB થી વધારે ડેટા કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે આપણી સીડી સ્ટોર કરી શકતી નથી. તો મિત્રો અત્યારના સમયમાં તમે 650 MB નું તો આપણે પિક્ચર નથી હોતું. સામાન્ય રીતે આપણે MKV મૂવી અથવા HD મૂવી કરીએ છીએ 1 થી 1.5 GB નું મૂવી હોય. બરાબર ને? આપણે ડાઉનલોડ કરતા હોય છે. તો આની તો કેપેસિટી 650 MB ની જ છે. તો મિત્રો આ તમે વિચારો કેટલો ઓછો ડેટા સંગ્રહ કરે. તો આ જે એનો ડેટા ઓછો સંગ્રહ કરવાનો જે ગુણ છે એના લીધે સીડીનું ચલણ ઓછું છે. ઓછા પ્રમાણમાં સીડી વપરાય છે. હવે તેની અંદર ડેટા લખવા માટે શેનો ઉપયોગ થાય? આપણે આ જોયું ઓપ્ટિકલ મીન્સ લાઇટ એટલે કે પ્રકાશનો. તો કે તેની અંદર લેઝર લાઇટની મદદથી ડેટા લખી શકાય છે. એટલે કે સીડી ની અંદર ડેટા લખવા માટે કોનો ઉપયોગ થાય? લેઝર લાઇટનો. લેઝર લાઇટની મદદથી ડેટા લખવામાં આવે. તો સીડી ની અંદર જે ડેટા લખવાની જે પ્રક્રિયા છે ને મિત્રો, લેઝર લાઇટની મદદથી ડેટા લખવાની, એને કહેવાય બર્ન કરો. સીડી બર્ન કરવી એટલે કે આ રીતે સીડી ની અંદર ડેટા લખવાની જે પ્રક્રિયા છે, લખવાની પ્રક્રિયાને કહેવાય બર્ન કરવું. બર્ન. સીડી બર્ન કરવી એમ કહેવાય. એટલે લેઝર લાઇટની મદદથી ડેટા લખવાની આવે છે. અને સામાન્ય રીતે એમાં ડેટા લખવા માટે 2 પદ્ધતિ વપરાય. પિટ્સ અને લેન્ડ્સ. પિટ્સ અને લેન્ડ્સ નામની 2 પદ્ધતિની મદદથી એની અંદર ડેટા લખવાની પ્રક્રિયા થાય છે. સીડી ની અંદર ડેટા લખવા માટે પિટ્સ અને લેન્ડ્સ પ્રકારની 2 રીતનો ઉપયોગ થાય છે. પિટ્સ રીતે ડેટા લખો તો એકવાર લખ્યા પછી ફરીવાર લખી શકાય નહીં. લેન્ડ્સ રીતે લખો તો એકવાર લખ્યા પછી એને ફરીવાર લખી શકાય. આ એના બે અલગ અલગ પદ્ધતિઓ છે. અને
એના આધારે સીડીના મુખ્યત્વે 3 વિભાગ પાડવામાં આવે છે. કેટલા? 3 પ્રકારની સીડી માર્કેટમાં અવેલેબલ છે. એટલે કે સીડીની અંદર તેના મુખ્યત્વે 3 વિભાગો પડાય છે. પહેલો વિભાગ છે સીડી રોમ, પછી છે સીડી આર અને સીડી આરડબ્લ્યુ. સીડી રોમ, સીડી આર, સીડી આરડબ્લ્યુ આ મુખ્યત્વે 3 વિભાગ સીડીના પાડવામાં આવે છે. બરોબર? તો આપણે ત્રણે 3 વિભાગ જોવા પડે. પહેલો વિભાગ છે મિત્રો સીડી રોમ. સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક, રોમ એટલે રીડ ઓન્લી મેમરી. બરાબર છે મિત્રો? સીડી રોમ એટલે કોમ્પેક્ટ ડિસ્ક, રીડ ઓન્લી મેમરી, જેની અંદર ડેટા પહેલેથી જ ઇનબિલ્ટ હોય છે. એટલે કે ડેટા લખેલો જ હોય. એ લખેલા ડેટાને ખાલી આપણે રીડ કરી શકીએ, બીજું કાંઈ થાય નહીં. એટલે કે સીડી રોમ પ્રકારની જે સીડી છે એની અંદર ડેટા પહેલેથી લખાયેલો હોય. આ લખાયેલા ડેટાને આપણે ફક્ત રીડ કરી શકીએ, એની સિવાય એમાં કાંઈ ચેન્જ કરી શકતા નથી. તો મિત્રો સીડી રોમ એટલે પહેલાથી ડેટા એની અંદર ઇનબિલ્ટ હોય છે. તો એ પહેલો પ્રકાર એટલે સીડી રોમ, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. ત્યારબાદ બીજો પ્રકાર છે સીડી આર, એટલે કે કોરી સીડી હોય. એની અંદર તમે ડેટા લખી શકો. લેઝર લાઇટની મદદથી આપણે સીડી બર્ન કરવી એ પ્રોસેસ તરીકે આપણે એમાં ડેટા લખી શકીએ. પરંતુ એકવાર તેની અંદર ડેટા લખી દીધા પછી એ ડેટામાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે નહીં. એટલે કે એકવાર સીડી બંધ કરી દીધા પછી એ સીડીમાં રહેલા ડેટાને નાશ કરવો, એ ડેટાને ડિલીટ કરીને નવો ડેટા નાખવો, એ વસ્તુ થઈ શકે નહીં. તો એ પ્રકારની સીડી છે એને કહેવામાં આવે છે સીડી આર. એટલે કે એકવાર ડેટા લખી શકાય, ત્યારબાદ ફરીવાર તેમાં ડેટા લખી શકાતો નથી. એટલે કે એક જ ઉપયોગ થઈ શકે, સીડી આર. તો હવેનો ત્રીજો પ્રકાર જેને નામ આપ્યું સીડી આરડબ્લ્યુ. સીડી આરડબ્લ્યુ એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ, એટલે કે રીડ અને રાઇટ બંને ઓપરેશન થઈ શકે. એકવાર ડેટા લખો પછી બીજો ડેટા લખો હોય તો આ ડેટાને ડિલીટ કરો, નવો ડેટા લખી શકો. એકવાર ડેટા લખો પછી આ ડેટા ડિલીટ કરીને બીજી વાર ડેટા લખો, એને ડિલીટ કરી ત્રીજી વાર લખો. તો આ રીરાઇટેબલ જે પ્રોસેસ થઈ મિત્રો, એ પ્રકારની સીડીને કહેવામાં આવે છે સીડી આરડબ્લ્યુ. જેમ કે લખેલા ડેટાને ભૂસીને ફરીવાર નવો ડેટા લખી શકાય. એકવાર ડેટા લખો એને ભૂસીને નવો ડેટા ફરીને જેટલી વાર લખો એટલી વાર સીડી આરડબ્લ્યુ એટલે રીરાઇટેબલ પ્રકારની સીડી છે એની અંદર આ વસ્તુ પોસિબલ છે. તો મિત્રો એની સૌથી મોટી એની ડ્રોબેક, એનો ગેરફાયદો શું છે? ડેટા સમાવવાની ઓછી ક્ષમતા. એની ડેટા સ્ટોરેજ કેપેસિટી કેટલી છે? ઓછી છે. કેટલી છે? 650 MB. આ ઓછી કેપેસિટીના લીધે સીડી ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો મિત્રો સીડીનો સૌથી મોટો ગેરફાયદો હતો ઓછી સ્ટોરેજ કેપેસિટી. તો એ જે મોટો ગેરફાયદો હતો એમાં સુધારો કરી અને એની સ્ટોરેજ કેપેસિટી આપણે વધારી દીધી, એની રચનામાં થોડો ફેરફાર કર્યો. તો એ માટે આપણે પહેલાં સીડી જોઈ લઈએ. જેમ કે મિત્રો આગળ મેં કીધું કે હાર્ડ ડિસ્ક, આ ઇન્ટરનલ હાર્ડ ડિસ્ક, આ કેવી છે? એક્સટર્નલ હાર્ડ ડિસ્ક, યુએસબી પોર્ટ વાળી. ત્યારબાદ સીડી, જો આ રીતની સીડીની રચના હોય ગોળ, આ એના અલગ અલગ લેયર હોય. આ સીડીનું એક જનરલ ફોર્મ છે. મિત્રો સીડીની અંદર એક જ મોટો ગેરફાયદો હતો કે તેની ઓછી ડેટા ક્ષમતા, ઓછી ડેટા સ્ટોર કરવાની કેપેસિટી. આ જે મોટો ગેરફાયદો હતો એમાં આપણે ફેરફાર કરી નાખ્યો. સ્ટોરેજ કેપેસિટી ઓછી હતી, બધી વધારી દીધી અને જે નવો કન્સેપ્ટ લાવ્યો એને નામ આપ્યું આપણે ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. એટલે કે ત્રીજો પ્રકાર આપણે સીડીમાં ચેન્જ કરી લાવી દીધો ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. આમાં સ્ટોરેજનો પ્રોબ્લેમ હતો, હાલ એ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દીધો. નવું નામ આપી દીધું ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. એટલે કે આની અંદર વધારે પ્રમાણમાં ડેટા હવે સ્ટોર થઈ શકશે. આ પણ કહે છે મિત્રો ઓપ્ટિકલ સ્ટોરેજ. આની જેમ જ આ ઓપ્ટિકલ સ્ટોરેજ આની અંદર પણ લાઇટની મદદથી ડેટા સ્ટોર થાય છે. ત્યારબાદ મિત્રો તેની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળો ઓડિયો અને વિડિયો, જેને આપણે HD કહીએ, હાઈ ડેફિનેશન. અત્યારે તો અલ્ટ્રા HD પણ આવે છે. તો આવા ઉચ્ચ ગુણવત્તા HD અને અલ્ટ્રા HD પ્રકારના ઓડિયો અને વિડિયોનો ડીવીડી ની અંદર સંગ્રહ કરી છે. ઉચ્ચ ગુણવત્તા હોય તેની સાઇઝ પણ કેવી મોટી હોય, 1 GB 2 GB ના અત્યારે મૂવી હોય છે HD અલ્ટ્રા HD. બરોબર મિત્રો?
તો આ બધા પ્રકારના ડીવીડીની અંદર કરી શકાય. શું કામ? તો કે એની સ્ટોરેજ ક્ષમતા 4 જીબી સુધીની છે. આની અંદર કેટલી હતી? 650 MB. તેમાંથી આપણે વધારીને કેટલી કરી હતી? 4 જીબી. એટલે કે 4 જીબી સુધીનો ડેટા તમે ડીવીડીની અંદર સ્ટોર કરી શકો. આનો જે ગેરફાયદો હતો એનો અહીંયા આપણે ફાયદો બનાવ્યો. બરોબર? આ સીડીની જેમ જ આ ઓપ્ટિકલ ડિવાઇસ છે જેની અંદર લેઝર લાઇટની મદદથી ડેટા સ્ટોર કરવામાં આવે. આની અંદર પણ ડેટા સ્ટોર કરવાની જે પ્રક્રિયા છે ને બર્ન કરવાનું કહેવાય. બરોબર મિત્રો? તો આ એનો ફાયદો. પ્લસ ડીવીડીમાં પણ આવી રીતે રાઇટેબલ અને રીરાઇટેબલ આવે, એટલે કે એક જ ઉપયોગ કરી શકાય એવી પણ આવે અને વારંવાર ઉપયોગ કરી શકાય એવી ડીવીડી પણ આવે છે. એટલે કે ત્રણેય પ્રકારની જે સીડીના પ્રકાર છે એ ત્રણે ત્રણ પ્રકારની ડીવીડી પણ માર્કેટમાં તમને મળે છે. બધા ગુણધર્મો સીડી અને ડીવીડીના સરખા, ફક્ત એક જ અલગ. કયો? આ સ્ટોરેજ કેપેસિટી આની અંદર 650 MB છે, જ્યારે આની અંદર સ્ટોરેજ કેપેસિટી છે 4 GB છે એનો મુખ્ય ફાયદો. બરાબર મિત્રો? તો પહેલું આપણે જોયું હાર્ડ ડિસ્ક, બીજું જોયું સીડી કોમ્પેક્ટ ડિસ્ક, ત્રીજું જોયું ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. હવે ચોથો પ્રકાર અને અત્યારના સમયમાં વપરાતો સૌથી વધારે પ્રકાર તો એવો છે યુએસબી પેન ડ્રાઈવ. યુએસબી નું ફૂલ ફોર્મ યુનિવર્સલ સિરિયલ બસ એવું નામ આપવામાં આવ્યું છે, યુએસબી પેન ડ્રાઈવ. બરોબર મિત્રો? તો યુએસબી પેન ડ્રાઈવ એટલે એને બીજું ફ્લેશ ડ્રાઈવ અથવા તો થંબ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. પેન ડ્રાઈવના બીજા બે નામ છે, એક ફ્લેશ ડ્રાઈવ, થંબ એટલે અંગૂઠો, એટલે કે અંગૂઠો જેવો આપણો નાનકડો એવો હોય એમ પેન ડ્રાઈવ કેવી છે, નાની હોય. બીજું નામ ફ્લેશ ડ્રાઈવ. ફ્લેશ એટલે આપણે કેમ કે ફ્લેશ મારી દે એટલે બધું ક્લિયર થઈ જાય. પેન ડ્રાઈવને વારંવાર તમે ફ્લેશ એટલે કે ફોર્મેટ મારીને નવો ડેટા નાખી શકો છો. એટલે કે યુએસબી પેન ડ્રાઈવ, એનું બીજું નામ આવ્યું ફ્લેશ ડ્રાઈવ અથવા તો થંબ ડ્રાઈવ. શું કામ? તો કે કદમાં એકદમ નાની અને પોર્ટેબલ. પોર્ટેબલ એટલે સરળતાથી હેરફેર કરી શકે. મિત્રો આવડી ગઈ પેન ડ્રાઈવ હોય, અત્યારે એનાથી નાની પણ સનડિસ્ક ની તો આટલી નાની પેન ડ્રાઈવ આવે. બરોબર? આટલી નાની પેન ડ્રાઈવ હોય, એની કેપેસિટી તો કે 4 GB 2 GB થી ચાલુ થાય. 2 4 8 16 32 64 અત્યારે 128 GB સુધીની પેન ડ્રાઈવ મળે. કદ કેટલું? આટલું કેવું, છતાં એની કેપેસિટી કેટલી બહુ મોટી. તો કે કદમાં એકદમ નાની અને પોર્ટેબલ એવી વ્યવસ્થા. બરોબર? એટલે કે કદમાં નાની એટલે સાચવવી સરળ, ગમે તે હેરફેર કરી શકો અને પોર્ટેબલ. અને સૌથી મોટો ફાયદો શું? ડેટા સ્ટોર કરવાની મોટી કેપેસિટી. ત્યારબાદ અનેકવાર એમાં ડેટા લખી શકાય, એટલે કે ડેટા એકવાર લખો ડિલીટ કરો, બીજી વાર લખો ડિલીટ કરો, ત્રીજી વાર લખો ડિલીટ કરો, અનેક વખત તમે પેન ડ્રાઈવ અંદર ડેટા લખીને ડિલીટ કરી શકો. જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. 2 GB ની માંગીને 64 GB, જ્યારે અત્યારે તો મિત્રો 128 GB સુધીની પેન ડ્રાઈવ મળે છે. બરોબર? 2 GB થી માંડીને 128 GB સુધીની પેન ડ્રાઈવ મળે. અત્યારે 128 GB ના આપણે જે મોબાઈલ આવે એ આવડી કેવી પેન ડ્રાઈવ 128 GB ની અત્યારે માર્કેટમાં મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પેન ડ્રાઈવના જેટલા તમે વિચારો એની કરતાં ખૂબ જ મોટા ફાયદાઓ છે. કદમાં એકદમ નાનું, વજનમાં સાવ હળવું, એક ચોક કરતાં પણ ઓછા વજનની પેન ડ્રાઈવ હોય છે. પ્લસ ગમે એટલી વાર ડેટા લખો ડિલીટ કરો, લખો ડિલીટ કરો, કોઈ નુકસાન નહીં. મોટા પ્રમાણમાં ડેટા સ્ટોર થઈ શકે. બરોબર? અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી એકદમ સરળ. બીજો સૌથી મોટો ફાયદો યુએસબી પોર્ટ. યુએસબી પોર્ટના લીધે તમે એને ટીવી, મોબાઈલ, એલસીડી, આપણું કારની અંદર રહેલી સાઉન્ડ સિસ્ટમ, ઘરે રહેલું હોમ થિયેટર, કોઈ પણ ડિવાઇસમાં મિત્રો એને ઇઝીલી કનેક્ટ કરી શકો અને એનો ઉપયોગ કરી શકો. અત્યારે આપણે જોઈએ છીએ મોબાઈલમાં આપણે મૂવી જોવું કે કંટાળો આવે, આવડી નાની સ્ક્રીનમાં કેમ જોવું? પેન ડ્રાઈવમાં ચડાવી દો, પેન ડ્રાઈવને સીધું ઘરે એલસીડી ટીવી સાથે કનેક્ટ કરો તો મોટા પડદે તમે જોઈ શકો. પેન ડ્રાઈવનો બેસ્ટ ઉપયોગ. બીજું, તમે ફોર વ્હીલમાં રોજ અપડાઉન કરો છો, રસ્તામાં બહુ કંટાળો આવે, એકલા જાવું આવું, યુએસબી પેન ડ્રાઈવ અંદર ગીત કોપી કરો, પેન ડ્રાઈવ ચડાવી દો, બહુ સરસ રીતે તમે સાંભળી શકો. આ ઘણા બધા ઉપયોગો પેન ડ્રાઈવના બહુ મોટા પાયે મિત્રો થાય છે. તો એકદમ સરળ વાપરવા માટે, કિંમતમાં પણ બહુ ઓછી અને એકદમ પોર્ટેબલ, એટલે કે હેરફેર માટે નાની અને સરળ રચના એટલે યુએસબી પેન ડ્રાઈવ.
તો મિત્રો આપણું જે આ ચેપ્ટર નંબર 4 માં અલગ અલગ મેમરી એકમો જે છે એમાં આપણે પહેલો પ્રાઇમરી એટલે કે મુખ્ય મેમરીમાં RAM, ROM અને કેચ મેમરીનો પરિચય મેળવ્યો. હવે બીજો પ્રકાર જેને આપણે સેકન્ડરી અથવા તો ગૌણ મેમરી કહીએ એની અંદર આપણે હાર્ડ ડિસ્ક, બીજું કોમ્પેક્ટ ડિસ્ક, બીજું DVD અને ચોથું USB આ ચાર પ્રકાર પડ્યા. તો મિત્રો આ ચેપ્ટરની અંદર રહેલા આપણા મેમરી એકમો જેને આપણે પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે મુખ્ય અને ગૌણ મેમરીમાં ડિવાઈડ કર્યા હતા. જે આટલા મેમરી એકમો અલગ અલગ હોય છે જે આપણે પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ તરીકે સમાવેશ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજ સુધીના લેક્ચરમાં આપણે આપણા બે મુખ્ય પ્રકારો પ્રાઇમરી અને સેકન્ડરી આ બે મુખ્ય પ્રકારો મેમરીના જે એકમોના છે એ આપણે અત્યાર સુધીમાં પૂર્ણ કર્યા. આ બે પ્રકારોમાં તમે જેમ વ્યવસ્થિત વિડિયો લેક્ચર જોશો અને બુકની આકૃતિઓ જોતા જશો એમ તમને સમજવામાં એકદમ સરળ રહેશે. આ મુખ્ય પ્રકારો છે. આ રીતે મેમરીમાં ડેટાનો સંગ્રહ થતો હોય છે. બરોબર મિત્રો, જેમ તમને કીધું હતું કે પ્રાઇમરી મેમરીની અંદર એટલે કે RAM, ROM અને કેચ મેમરીમાં પણ ડેટા છે બાઇનરી એટલે કે મશીન લેંગ્વેજમાં 0 અને 1 માં કન્વર્ટ થાય. ભલે લખાય છે હાયર લેવલ લેંગ્વેજમાં એટલે કે અલગ અલગ ભાષાઓમાં, તેનો આપણું ટ્રાન્સલેટર જેને આપણે બે નામ આપ્યા હતા. કયા કયા હતા? કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર નામના ટ્રાન્સલેટર છે એ હાયર લેવલ લેંગ્વેજમાંથી પ્રોગ્રામને અથવા ડેટાને શેમાં કન્વર્ટ કરે? મશીન લેવલ લેંગ્વેજ એટલે કે બાઇનરી લેંગ્વેજ એટલે કે 0 અને 1 વાળી લેંગ્વેજ. એ સ્વરૂપમાં જેમ RAM અને ROM માં કેચ મેમરીમાં ડેટા સ્ટોર થતો હતો એ જ રીતે મશીન લેવલ લેંગ્વેજમાં હાર્ડ ડિસ્ક, CD, DVD અને કોમ્પેક્ટ USB પેન ડ્રાઈવની અંદર પણ ડેટા સ્ટોર થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. આજના લેક્ચરમાં આશા રાખું તમને બહુ સરળ રીતે સમજૂતી સમજાણી હશે. તેમ છતાં પણ કંઈ પણ મૂંઝવણ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. આભાર.